ગાંધીનગરના પ્રાથમિક સુવિધાઓથી વંચિત 7 ગામોના રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત. એટલે દબાણ થયા એ કાયદેસર કરી આપવાની બાબત છે. રાજ્ય સરકારે જે તે સમયે રાજકોટ, ભાવનગર, સુરત મ્યુનિસિપલ વિસ્તારોમાં જમીનો કાયદેસર દબાણની કરી આપી છે. એ બેઝ ઉપર આ 7 ગામના લોકોના દબાણો કાયદેસર કરીને એમને પ્રોપર્ટી કાર્ડ મળે. રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે દીવા તળે અંધારા જેવી સ્થિતિ. છેલ્લા વર્ષોમાં ગાંધીનગર શહેરના વિકાસ સામે આસપાસના ગ્રામ્ય વિસ્તારો વિકાસથી વંચિત. ગાંધીનગરના ઇન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા, આદિવાડા, પાલજ, વાસણ, ફતેપુરા સહિતના ગામો પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી કાર્ડ માટેની માંગ સહિત વિવિધ સુવિધાઓ 7 ગામના સ્થાનિકો દ્વારા સેક્ટર 11 રામકથા મેદાન સામેના ધારાસભ્ય કાર્યાલય ખાતે પોતાના વિવિધ પ્રશ્નોના સંદર્ભે ઉગ્ર રજૂઆત અગાઉથી જાણ કરવા છતાંય ધારાસભ્ય રીટાબેન પટેલ કાર્યાલય પર હાજર ન રહેતા 7 ગામના ખેડૂતો, મહિલાઓ સહિત સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. રાજ્ય સરકારે ગાંધીનગર ખાતે અનેક દબાણો કાયદેસર કર્યા છે, ત્યારે ગાંધીનગરના આ 7 ગામોના દબાણો કાયદેસર કરવા ઉપરાંત દુકાનોની પ્રતીક્ષા યાદીમાં જે લોકોનો સમાવેશ થયો છે એમને દુકાનો બનાવી આપવાની રજૂઆત કરી હતી. મારું નામ ભરતસિંહ પી બિહોલા છે. ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મંડળનો પ્રમુખ છું. મારા સમગ્ર મંડળના હોદ્દેદારો અને 7 ગામના આગેવાનો અત્યારે બધા હાજર છે. અમારા જે પ્રશ્નો છે એ અમે 2018થી આ પ્રશ્નોની રજૂઆત કરતા આવ્યા છીએ. આ અમારા પ્રશ્નો જેવા કે જે દબાણો છે એ મજબૂરીમાં 7 ગામના લોકોએ એમને પરિવાર મોટો થયો એટલે દબાણ થયા એ કાયદેસર કરી આપવાની બાબત છે. રાજ્ય સરકારે જે તે સમયે રાજકોટ, ભાવનગર, સુરત મ્યુનિસિપલ વિસ્તારોમાં જમીનો કાયદેસર દબાણની કરી આપી છે. એ બેઝ ઉપર આ 7 ગામના લોકોના દબાણો કાયદેસર કરીને એમને પ્રોપર્ટી કાર્ડ મળે. એક એ પ્રશ્ન છે અમારો. બીજો કે જેમને દબાણ નથી કર્યું ને એમના ઘર મોટું, કુટુંબ મોટું છે, એમના આવાસ, તૈયાર આવાસ મળવા જોઈએ, એ રજૂઆત છે. સાથે સાથે ગાંધીનગર શહેર, આ ગામ 45 વર્ષથી ગાંધીનગર સિટીમાં છે. આ 7 ગામો છતાં એમને ગાંધીનગર સમકક્ષ સુવિધાઓ મળી નથી. એ સુવિધાઓ મળે એના માટે અમે આ રજૂઆત કરવા માટે માનનીય અમારા ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેનને પરમ દિવસે ફોન ઉપર એમનો ટાઈમ લઈ અને આજે એમને મળવા માટે આવ્યા હતા. આજે શનિવારના દિવસે 11 કલાકે એમના કાર્યાલયમાં અમને મળવા માટે એમને જણાવ્યું હતું. એ મુજબ આ બહેનો, ભાઈઓ બધાની ઈચ્છા એવી હતી કે આ લોકલાડીલા ધારાસભ્ય છે, મેયર તરીકે બહુ સારું એમને કામગીરી કરી છે, અમારા પ્રશ્નોથી એ વાકેફ છે, તો એમને યાદ દેવડાવવા માટે અને મળવા માટે દિલની લાગણી અને વ્યથા એમની સમક્ષ રજૂ કરવા માટે આ બધા આજે આવેલા છે. આ કોઈ વિરોધ પ્રદર્શન નથી, માત્ર અમારી આ કાયદેસરની સાચી માગણીનો ન્યાય મળે. 7 ગામ કયા કયા છે? અમારા જે 7 ગામ છે ઇન્દ્રોડા, બોરી, ધોળાકુવા, આદિવાડા, પાલજ, બાસણ ને ફતેપુરા, આ 7 ગામ શહેરના જૂના 7 ગામ છે. કેટલા વર્ષોથી આ તકલીફ સમસ્યા છે અને રજૂઆત કોણે કોણે કરી છે? અમે રજૂઆત આ બાબતે માન્ય મુખ્યમંત્રીને રજૂઆત કરેલી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બહુ સારા મુખ્યમંત્રી અત્યાર સુધીના ઇતિહાસમાં આવેલા છે. એમણે 15/6/22ના રોજ એમના બંગલે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અમારી બેઠક કરેલી. બેઠકમાં એમને નિર્દેશો આપેલા. એ સંદર્ભે છેલ્લે 3/7/23ના રોજ માનનીય રાજકુમાર સાહેબે અમારા 7 ગામના પ્રશ્નો બાબતે એમને મિટિંગ કરેલી અને મિટિંગ કરીને કલેક્ટર શ્રી ગાંધીનગર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ગાંધીનગર અને અગ્ર સચિવ શહેરી વિકાસ અશ્વિનીકુમાર સાહેબના આ પ્રશ્નો બાબતે જરૂરી કાર્યવાહી કરી અને જલ્દી નિર્ણય આવે એવો એમને આદેશ કરેલો, એવી સૂચના આપેલી. એ સંદર્ભે આજે મેડમનું ધ્યાન દોરવા સમય લાંબો થઈ ગયો. સીએમને મળી આવ્યા, અશ્વિની કુમારને મળી આવ્યા, તો પછી મેયરને મળવાની જરૂર શું? ધારાસભ્યને મળવાની જરૂર છે. ધારાસભ્યનું ધ્યાન દોરી અને અમારો પ્રશ્ન જલ્દી નિકાલ થાય અને અમારો પ્રશ્ન, અમારા પ્રતિનિધિ, જનપ્રતિનિધિ અમારા ધારાસભ્ય છે, એ હેસિયતથી બધા ગામ લોકો, 7 ગામના લોકોની એવી આગ્રહ હતો કે મેડમને આપણે મળી લઈએ. અમારો કોઈ વિરોધ પ્રદર્શન નથી. આ માત્ર અમારી માગણી, લાગણી, સાચી માગણી ધ્યાન દોરવા માટે મેડમને મળવા આવ્યા છીએ. છે હું બોરીજ ગામનો છું. આજ સુધી જ્યારે ગાંધીનગર બન્યું એ પહેલાં અમારી જમીન સંપાદન થયેલી હોવાથી આજ સુધી અમે અમારા જે મકાનો છે એ સરકારે અમને પ્રોપર્ટી કાર્ડ આપ્યા નથી. અમારી જે જમીન અમારા કુટુંબના
વધારાની સાથે અમે અમારા મકાનો બનાવેલ છે. અમે કોઈ પણ જાતનું દબાણ કરેલ નથી. તો અમને રીતાબેનના ફાયદા પ્રમાણે આજે અમે શનિવારે 11 વાગે સર્વ ગ્રામજનો તરફથી અમે બેનને મળવા માટે આવ્યા હતા. કોઈ અંગત કારણસર બેન અમને મળ્યા નથી. તો આજે અમારી પ્રોસેસર જે જ્યારે જમીન અસરગ્રસ્ત તરીકે અમે આપેલી ત્યારના આ પ્રશ્નો આજે સુધી લાંબા સમય સુધી ઉકેલાયા નથી. તો અમે બેનને રજૂઆત કરવા હતા કે બેન આજે ઘણા સમય થયા છતાં પણ અમારી આ રજૂઆત અમે વારંવાર કરવા છતાં પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી. તો અમારો આ પ્રશ્ન સાંભળી અને અમે જલ્દી નિકાલ કરી અને અમારા લોકલાડીલા ગીતાબેન પટેલને અમે ખાસ મળવા અને અંગત કામ અને સર્વ 7 ગામોનું સારું થાય એ માટે અમે મળવા માટે એમની જોડે પરવાનગી લીધી છે. અને અમારા 7 ઘણા વર્ષોથી આ જમીન બધી જતી રહેલી છે, બરાબર છે. પણ અમારે તો શું છે કે અમારે જેમ કરીને છોકરો જીવાડવો, જેવી રીતે અમારું જીવન કાઢવું, અમારે સંડાસ નહીં, ઘર નહીં, કોઈ નહીં, કશું નહીં. અમારે જે છે ને અમારું દબાણમાં અમે નહીં આગળ જોઈ નહીં ગયો. અમે અમારા એરિયામાં ઝૂંપડો બાંધ્યો છે. બસ અમારે કાયમ માટે એક કાર્ડ મળી જાય તો અમારો છોકરો અહીં મેલીન જો જશે, હોમ મેલીન જો જશે. અમે કોઈ આગળથી આવ્યા નહીં. તે અમે ઝૂંપડો બનાવીને જતો રહીએ, આ બીજા સેક્ટરમાં બનાવીએ, આ સેક્ટરમાં બનાવીએ. અમારે તો હાથ ગામડામાં જ રહેવાનું. જે હાથ ગામડાનું અમારી માગણી છે ને એ પૂરી કરી દે, બસ બીજું કંઈ નહીં. અને બેનના જ બોલાયા તો જેમ કે અમે બહેનો બધી આવ્યા તો એમને મળવાનું જ હતું, વાત કરવાની હતી બહેનોને. તો અમે વાત કરીએ અમારી રીતે, તો શાંતિથી વાપર અમારો છે એટલે અમે જ વાત કરીએ. અને આજે આવ્યો નહીં એટલે એમને કોઈ હશે, કોઈ મુલાકાત જોઈ, બીજું પ્રોગ્રામ હશે એટલે જતો રહે, ભલે જતો રહે. પણ આ જેટલા 5-6 મહિનો મિટિંગ કરીએ, એદોડામ કરી, બોરીજમાં કરી, અમે રેલી કરી, સર્કિટ આવું સુધી રેલી કરી, તો અમને વાયદા હજુ બતાવે છે. અમારા વાયદા તો થોડા પૂરા કરો તમે. અમારા હમું તો જુઓ, બહારની પબ્લિકને બોલાવીને અહીં મકાન બની આવ્યો, અહીં મકાન બની આવ્યો, તો તમે અમારા માટે કોઈ કર્યું નહીં. અમે તો એક મેઠાના ભાવે જમીન આલી છે. આજે એક મેઠું કે તો મૂઘું પડે અત્યારે મેઠું કઈ આલીને જતા રહ્યા ખાલી કે હું પાકે છે. બંધ નહીં, આ તો હોનાની ટેકરી આપી દીધી છે અમારા કડીઓએ. અત્યારે હોનાની ટેકરી આપી દીધી છે. અને અત્યારે અમારા ગાંધીનગરમાં રોડ વારવા જવું પડે છે. અત્યારે અમારી મિલકત અમે તમને અત્યારે આપી દીધી, બરાબર. તાણા અમારે જવાનું ને પછી અમારા છોકરાનો કોઈ કન્યા ના આપે અત્યારે. ચમ ના આપે કે ખેતી છે તો ખેતી તો હાથ ગમણો ને અમારે રહેવાનું નહીં તો ખેતી જ હોતી હોય. તમારે શું માગણી છે? હવે અમારા છોકરા ભાઈ કાયા થઈને મોટા થાય, ઉંમર લાયક થાય, પછી દારૂ પીને મરી જાય એટલે એનો મા બાપ ભટકતો થઈ જાય. ગાંધીનગરમાં વાટકો લઈને અમારે માગવા જવાનું, સેક્ટરે માગવા જવાનું. તમારી શું માગણી છે? એટલે અમારી માગણી એ છે કે અમારો ઘર છે ને પોતાનો અમારે કાર કરી આપો. અમે દબાણમાં નહીં બનાવ્યું, અમારે પોતાનો કરી આપો. અને મને જાજરૂ બાથરૂમ બધું અમને લાઈટ, પાણી, જાજરૂ, બાથરૂમ, ગટર અને અમારું પોતાનું મકાન અમને બની. તો અમારી પ્રજાને કે અમારી આટલું હોભળો તો સારું છે, અત્યારે હોભળો તો સારું છે, પછી અમારે ગમે તે કરવું તો પછી ઠેઠ બનાસકાંઠા આવે અત્યારે પબ્લિક રેલીઓ કરે, પણ અમારે રેલીઓ નહીં કરવાની. અમારે રેલીઓ કરવાની નહીં, અમારી માગણી ખાલી પૂરી કરજો બસ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।